એવરીવન. આજે કયો ક્લાસ કરવા માટે આવ્યા છો? પરાઠા, રાઈટ? તો પરાઠાના પહેલાં તમે ક્યારેય ટ્રાય કર્યા છે? શું થાય છે? માનાના મમ્મી ફાટી જાય છે, રાઈટ? યસ, મોસ્ટલી બધા લોકોનો એક જ પ્રોબ્લેમ છે, ફાટી જવું. સેકન્ડ પ્રોબ્લેમ, સ્ટફિંગ બરાબર ના થવું. ત્રીજો પ્રોબ્લેમ, આઉટર લેયર ક્રિસ્પી ના થવું. અને સેમ એઝ ઇટ ઇઝ જે પીપલોદ અને પાલમાં જે પરાઠા બને છે એ આપણાથી ઘરમાં બનતા નથી, રાઈટ? ઓકે, તો આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને મળવાનું છે ફાયર કુકમાં, એ પણ એક જ દિવસના વર્કશોપમાં. આજે તમે શીખો છો, સાંજે જઈને તમે એઝ ઇટ ઇઝ પરાઠા બનાવી શકો છો. આના માટે તમને લોટ્સ ઓફ ટિપ્સ અહીંયા તમને મળવાની છે, જેવી રીતે કે પરફેક્ટ લોટ કેવી રીતે બાંધવો, રાઈટ? તમે ઘરે બનાવતા હશો પણ તમને આઈડિયા નથી કે લોટ કેવી રીતે રેડી કરવો, રાઈટ? તો અહીંયા તમને લોટ કેવી રીતે રેડી કરવો એ ટિપ્સ પણ મળશે, સાથે વેજીટેબલ કટિંગ કેવી રીતે કરવું એ ટિપ્સ પણ તમને મળશે, એની સાથે સ્ટફિંગ કેવી રીતે રેડી કરવું એ ટિપ્સ પણ તમને મળશે, એની સાથે પરાઠાનો મસાલો ઘરે તમારે કેવી રીતે રેડી કરવો એ ટિપ્સ પણ મળશે, અને પરફેક્ટ એક પરાઠા માટે કેટલું વેજીટેબલ લેવું, કેટલું ચીઝ લેવું, કેટલું પનીર લેવું, કેટલા મસાલા લેવા ટીસ્પૂન પ્રમાણે પરફેક્ટ મેઝરમેન્ટ અહીંયા હું તમને બતાવવાની છું એક પરાઠા માટેનું. 2 પરાઠા તમારે કરવા છે તો એ રીતે તમે કરી શકો છો. હવે વાત રહી તમારે 50 લોકોના પરાઠા બનાવે તો તમે કેવી રીતે સ્ટફિંગ એન્ડ મેનેજમેન્ટ તમે કેવી રીતે કરી શકો એ પણ ટિપ્સ તમને અહીંયાથી મળવાની છે, જેથી કરીને એકદમ પરફેક્ટ વેસુ એન્ડ પીપલો સ્ટાઇલ પરાઠા તમે ઘરે પણ બનાવી શકો છો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો પરાઠાનો વર્કશોપ. અને તમને પણ જો પરાઠામાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો 9913094935.